ઇન્દોર, કલકત્તા, દિલ્હી કશે કપડા માટે કિડ્સ માટે જવાની જરૂર નથી. આપણે જે વેરાયટી બને છે અજીત ઝોનમાં જ બને છે. આજો એના માટે અજીત ઝોનની ફેક્ટરીમાં તમને લઈને આવ્યો છું. આ બધું જો ફેસ્ટિવલ કલેક્શન છે, દિવાળી છે, ગરબા છે, ઘણી બધી વેરાયટીઓ છે ને કિડ્સવેર એમ બી બહુ બધી ધૂમથી ચાલતો હોય. આપણે ગાઉનમાં જે નીચે કેનકેન લગતી હોય ને આ કેનકેનનું કામ ચાલે છે. આ કેનકેન કટિંગ થાય છે અહીંયા, જે આપણે ક્વોલિટી યુઝ કરીએ છીએ, સેન્ટુન નસ્તસ યુઝ કરીએ છીએ. આ તમને કશે કોઈ ફેક્ટરીમાં જોવા નહીં મળે. આગળ જે માર્કેટમાં ચાલવાનો છે ને જે ડિસન્ટ વેરના સાથે કોન્સેપ્ટ આવવાના છે, આ કોન્સેપ્ટ આવવાના છે એકદમ પાર્ટી વેર્સ એન્ડ બુટિક્સ વેર. બેકસાઇડ જોઈ શકો તમે, બેકસાઇડ ટેલવેર, ટેલકટનો કોન્સેપ્ટ આવવાનો છે. આ જો તો બેકસાઇડમાં ટેલકટનો કોન્સેપ્ટ આવવાનો છે. પ્યોરલી ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં બનાવ્યો છે આપણે અજીત ઝોન ફેક્ટરીમાં. અજીત ઝોન ફેક્ટરીનો પીસેટ છે. આ જો તમે અજીત ઝોન ફેક્ટરીમાં તમને એવો નથી કે એક પીસની વાત કરીએ છીએ. પીસની વાત કરું ને તો 100 પીસ પડેલા છે. 100 પીસમાં જો તમે અજીત ઝોન ફેક્ટરીનો ટેગ જ લાગેલો હશે. કિડ્સ વેર્સનો અગર બિઝનેસ કરવું હોય ને તો 12 મહિનાનો બિઝનેસ છે તો 100% અજીત ઝોનમાં વિઝિટ કરે. તમને કશે જવાની જરૂર નથી. ગુજરાત છોડીને ઇન્દોર, કલકત્તા, દિલ્હી કશે કપડા માટે કિડ્સ માટે જવાની જરૂર નથી. આપણે જે વેરાયટી બને છે અજીત ઝોનમાં જ બને છે. આજો એના માટે અજીત ઝોનની ફેક્ટરીમાં તમને લઈને આવ્યો છું. આ બધું જો જય શ્રી કૃષ્ણ મારા વાલા દર્શકો. આજે આપણે લઈને આવ્યા છે અજીત ઝોન કિડ્સવેર ફેક્ટરીમાં, જ્યાં કિડ્સવેર્સના પર પીસ મેન્યુફેક્ચરિંગ થતા હોય. ને રોજે હું તમને અજીત ઝોનમાં આપણે જ્યાં સેમ્પલિંગ જોઈએ ને ત્યાં આપણે હું રોજને રોજ સેમ્પલ બતાવતો. આજે આપણે ફેક્ટરીમાં લઈને આવ્યા છે તમને. કેમ કે ફેક્ટરીમાં આપણે આના માટે લઈને આવ્યા છે કેમ કે આગળ જે ફેસ્ટિવલ કલેક્શન છે, દિવાળી છે, ગરબા છે, ઘણી બધી વેરાયટીઓ છે ને કિડ્સવેર એમ બી બહુ બધી ધૂમથી ચાલતો હોય. 12 મહિના ચાલતો હોય આ બધો ધંધો. કેમ કે આગળ જે ફેસ્ટિવલ સિઝનમાં હું વસ્તુ આવવાની છે એના માટે તમને ફેક્ટરીમાં લઈને આવ્યો છું. આ જોઈ શકો તમે વસ્તુ જો, આ બધું એકદમ લેટેસ્ટ કોન્સેપ્ટ તમને 5 થી 4 દિવસમાં આપણા સેમ્પલિંગ કાઉન્ટર ઉપર દેખાવા જોવા મળશે. આવી રીતનો પાર્ટી વેર ગાઉન્સમાં તમને વેરાયટી જોવા મળશે. ને નેક્સ્ટ કાઉન્ટર્સ ઉપર આપણી ત્યાં બને કેવી રીતે છે આ વસ્તુઓ પણ બતાવી દઉં છું તમને. કેમ કે આ કેનકેન છે. આ જોઈ શકો તમે. આપણે ગાઉનમાં જે નીચે કેનકેન લગતી હોય ને આ કેનકેનનું કામ ચાલે છે. આ કેનકેન કટિંગ થાય છે અહીંયા ને કેનકેન લાગે છે. આ બધું સ્ટોક પડ્યો છે ક્લોથનો. જોઈ શકો તમે ક્લોથ પણ પડ્યો છે, સ્ટોક પણ રાખેલો છે અજીત ઝોન ફેક્ટરીમાં. આપણે ક્લોથ પણ પડ્યો છે, નેટ પણ પડી છે બહુ બધા. ને જે પીસ આપણે રેડી થઈ ગયા છે આ જો તમે, આ જે પીસ રેડી થઈ ગયા છે આ પીસ પણ તમને બતાવતો જઉં છું સાથે સાથે. આ જો તમે ઢગલો જોઈ શકો. આવો નથી કે આપણો કોઈ બીજાનો પીસ, અજીત ઝોન ફેક્ટરીનો પીસેટ છે. આ જો તમે અજીત ઝોન ફેક્ટરીમાં તમને એવો નથી કે એક પીસની વાત કરીએ છીએ. પીસની વાત કરું ને તો 100 પીસ પડેલા છે. 100 પીસમાં જો તમે અજીત ઝોન ફેક્ટરીનો ટેગ જ લાગેલો હશે. આ જો તમે પ્રોપરલી કોઈ બી પીસ જોઈ શકો તમે. કોઈ બી પીસ જો તમે ઉપાડી, એવો કોઈ પીસ નથી યા એવો કોઈ ચાન્સ નથી યા એવો કોઈ ઓપ્શન્સ નથી. આ જો તમે હર એક પીસમાં અજીત ઝોનનો ટેગ મળવાનો છે ને પ્રોપરલી ફિનિશિંગ વાઇઝ મળવાનો છે અને ક્વોલિટીના સાથે મેન્શનેબલ મળવાનો છે. જો પીસ તમને પીસ એકથી એક વેરાયટીના સાથે ઓર કોન્સેપ્ટના સાથે મળી જશે. આગળ જે વસ્તુ વાત કરીએ આ જો એક પીસ, આ એક પીસ જોતા જજો. પીસ જુઓ તમે કેવો પીસ છે. આગળ જે માર્કેટમાં ચાલવાનો છે ને જે ડિસન્ટ વેરના સાથે કોન્સેપ્ટ આવવાના છે આ કોન્સેપ્ટ આવવાના છે એકદમ પાર્ટી વેર્સ એન્ડ બુટિક્સ વેર. બેકસાઇડ જોઈ શકો તમે, બેકસાઇડ ટેલવેર, ટેલકટનો કોન્સેપ્ટ આવવાનો છે. આ જો તો બેકસાઇડમાં ટેલકટનો કોન્સેપ્ટ આવવાનો છે. પ્યોરલી ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં બનાવ્યો છે આપણે અજીત ઝોન ફેક્ટરીમાં. એકથી એક વેરાયટી ઓર કોન્સેપ્ટ. અહીંયા આપણે ફ્લોરનો કોન્સેપ્ટ બને છે. અહીંયા જે ઉપર જે પેચ ફ્લોરેશન કહું છું ને, ફ્લોરેશન લાગવાનો કોન્સેપ્ટ બને છે. અહીંયા આપણે પ્રેસિંગ થાય છે ટોટલી પીસની. પ્રેસિંગ થઈને અહીંયા આપણે કટિંગ માસ્ટરનું કામ કરીએ છીએ. આપણે જે માસ્ટર છે જે કટિંગનું કામ કરે છે અને કટિંગ ટોટલી કટિંગ થાય છે પીસની. જે જોઈ શકો તમે કટિંગ થશે અહીંયા. આપણે જે ઉપર જોવાના છે આ બધા પીસ બી જોઈ લઈએ કેમ કે ઉપર જે કામ ચાલે છે આ ઉપર બી જોઈ લઈએ આપણે. સ્ટીચ કેવી રીતે થાય છે, આપણે ટેગ કેવી રીતે લાગે છે, આ બધી જ વેરાયટી જે પ્રોસેસ છે જે ફેક્ટરીમાં પ્રોસેસ ચાલતો હોય આ પ્રોસેસ પણ આપણે જોઈ લઈએ. કેમ કે આ પ્રોસેસ ઉપર છે ઉપર, એના માટે ઉપર પણ જોઈ લઈએ આપણે કે પ્રોસેસ કેવી રીતે ચાલે છે અને કેવી રીતે સ્ટીચ થાય છે, કેવી રીતે આપણે સેન્ટુન અસ્તર લગાવીએ છીએ. આ બધી જ વેરાયટી આપણે જોઈ છે. આ જોઈ શકો તમે. પેલી મશીનથી સ્ટાર્ટ કરી લઈએ આપણે. આ જો આ આપણે સેન્ટુન અસ્તર લાગે છે, અટેચ થાય છે સેન્ટુન અસ્તર. આ જો તમે અહીંયા આપણે ફ્રીલ બને છે. આ જો નીચે, આ નીચે તમે જોઈ શકો નીચે જે બોર્ડર્સ ઉપર ફ્રીલ બને છે ને નેટમાં આ ફ્રીલ લાગે છે ટોટલી. આ ફ્રીલ કેવી રીતે સ્ટીચ થાય છે આ બધું જ તમને એના માટે બતાવું છું કે આપણે જે બધા જ કહેતા હોય ને કે ઇન્દોર જવાનો છે, કલકત્તા જવાનો છે, દિલ્હી જવાનો છે, ગમે ત્યાં કશે જ જવાની જરૂર નથી. આપણે ઇન્દોર, કલકત્તા, દિલ્હી કશે કપડા માટે કિડ્સ માટે જવાની જરૂર નથી. આપણે જે વેરાયટી બને છે અજીત ઝોનમાં જ બને છે. આજો એના માટે અજીત ઝોનની ફેક્ટરીમાં તમને લઈને આવ્યો છું. આ બધું જો વ્હાઇટ બાર્બીમાં એક ફ્રોક બનાવી છે આપણે સ્પેશિયલી. તમે જોઈ શકો
તમને કશે જવાની જરૂર નથી. અજીજ ઝોન ફેક્ટરીમાં આવી જવાનો છે. કિડ્સ વેર્સમાં ટોટલ વેરાયટી, આ બધું સ્ટોક જે રેડી થાય છે આ તમે જોઈ શકો ટોટલી રેડી થવાનો છે. ટોટલી આ બધા પ્રોસેસિંગ ઉપર ચાલુ છે, એમના બધા ઉપર પ્રોસેસિંગ ચાલુ છે. આ જોઈ શકો તમે નેકમાં ચેન લાગે છે, સ્ટીકર લાગે છે, અહીંયા નેકમાં બેક સાઈડમાં જીપિંગ લાગે છે. અજીજ ઝોનનો નેક પણ બનાવ્યો છે. આ જો ટોટલી તમને નેક વેક લાગીને રેડી થાય છે. પ્રોસેસિંગમાં કામ ચાલુ છે, ટોટલી પ્રોસેસિંગમાં બને છે. અહીંયા નેક્સ્ટ અહીંયા આપણે જોવા જઈએ તો આ બધું જોઈન્ટ થાય છે. અહીંયા જે પ્રોસેસિંગમાં નેક બની ગયો છે, અહીંયા ઉપર ફ્રીલ જે છે અહીંયા અટેચ થવાની છે. પેલા ભાઈ બી જોવા જઈએ તો પેલા ભાઈ બી ફ્રીલ જ બનાવે છે. અહીંયા આપણે જોવા જઈએ સેન્ટુ નસ્તસ લાગે છે નેકમાં ઓર બેક સાઈડમાં પ્લીટ્સમાં, સાઈડમાં જે પ્લીટ્સમાં લાગતો હોય આમાં સેન્ટુ નસ્તસ ભાઈએ અટેચ કર્યો છે. આ જો તમે અટેચ કરીને કોઈ પીસ રેડી થયો છે, બતાવો મને તમે. આ જો આ અટેચ થાય પોન પછી રેડી કર્યો છે. આ જો તમે સેન્ટુ નસ્તસ પ્રોપરલી અટેચ કર્યો છે. અટેચ કરીને પછી આ રેડી થયો છે સ્પેગેટિવ સ્ટાઇલ્સમાં, ફેન્સી સ્ટાઇલ્સમાં. આવી રીતની બહુ બધો સ્ટોક પડ્યો છે નેટ વેટમાં. બધું જ ફેન્સી સ્ટાઇલિશ પેટર્ન્સ બને છે. એના માટે આજે કાકા બહુ જ ફાઇન પીસ જ બનાવ્યું છે. મારા કાકા પેલો એક પીસ ફ્રીલવાળો જે ગાઉન રેડી થાય છે આપણો વાઇન કલરનો, આ જો પીસની ફ્રીલ અપ ગેટઅપ, એમાં કેટલી મહેનત લાગે છે તમે જોઈશો. કિડ્સ વેર્સમાં જેટલી મહેનત લાગે છે ને આ કાકા બનાવ્યો છે. કેમ કે આ કાકામાં જે કિડ્સ વેર્સમાં મહેનત લાગે છે, બહુ બધી મહેનત લાગે છે. આ જો સેન્ટુ નસ્તર હર વખતે અમે લોકો હર વિડીયોમાં કહીએ છીએ આપણે કે વિડીયોમાં જે આપણે ક્વોલિટી યુઝ કરીએ છીએ, સેન્ટુ નસ્તસ યુઝ કરીએ છીએ, આ તમને કશે કોઈ ફેક્ટરીમાં જોવા નહીં મળે. આ બધી જે જાણકારીઓ છે, બધી જ જે વેરાયટી છે, જે કોન્સેપ્ટ છે ને જે કોન્સેપ્ટ આવવાના છે, આપણે જે કોન્સેપ્ટ આગળ દિવાળી ઉપર ફેસ્ટિવલ ઉપર જે વેરાયટીઓ આવવાની છે, આ વેરાયટી હું પણ તમને આ વિડીયોમાં બતાવવા 100% કે આ વેરાયટીમાં આગળ ફેસ્ટિવલ સિઝનમાં હું વેરાયટીઓ આવવાની છે. આગળ આપણે જે ફેસ્ટિવલમાં જે સિઝનમાં આવવાના છે, આપણે જે સેમ્પલિંગની તૈયારી કરી છે, આગળ જે સેમ્પલિંગ ખાલી એક વીકભરમાં તમને ખાલી જોવા મળી જશે. આ જો તમે ટેલકસ સ્ટાઇલમાં, ફેન્સી સ્ટાઇલમાં ફ્રોક આવવાની છે આવી રીતને વન સાઇડેડ ઓફ શોલ્ડરમાં. અને એના જે ફ્લોર પણ મૂક્યા છે ને બહુ જ ફાઇન મૂક્યા છે. એના ફ્લોરેશન જોઈ શકો તમે ફેન્સી. ઓર એના નીચે તો તમને પ્રોપરલી અત્યારે જસ્ટ જ બતાવ્યો છે બધામાં સેન્ટુ નસ્તર ક્વોલિટીના સાથે. કેમ કે તમને કશે જવાની જરૂર નથી. કિડ્સ વેર્સનો અગર બિઝનેસ કરવું હોય ને તો 12 મહિનાનો બિઝનેસ છે, 12 ઓફ મંથ. આ બિઝનેસમાં જે માર્જિન છે ને તમને કશે જોવા નહીં મળે. કેમ કે એટલો બધું માર્જિન છે ને એમાં. કેમ કે બધા જ આ માર્જિનમાં બહુ બધી વેરાયટીના સાથે કોન્સેપ્ટ ને એમાં જે વેરાયટીઓ હોય છે ને બધામાં કોઈમાં કશે બી તમને જોવા નહીં મળે. આ બધા પાર્ટીવેર ફ્રોકના સેમ્પલિંગ તૈયાર થાય છે. આપણે ફેક્ટરી ઉપર આ બધું જોવાના આવ્યા છે. આગળ આપણે અહીંયા ક્રોપટોપ પણ મળી જશે. કેમ કે ક્રોપટોપની બી વેરાયટી જોઈએ ને તો ક્રોપટોપની વેરાયટી બી આ વીકમાં આપણી ત્યાં બહુ બધી વેરાયટીઝ. કેમ કે આગળ નવરાત્રિ, ગરબા બહુ બધા ફંક્શન આવવાના છે. એના માટે આ બધી વેરાયટી બી તૈયાર કરી લીધી છે. આ બધાના સેમ્પલ પણ તૈયાર થઈ ગયા છે. આ જોઈ શકો તમે ગાઉન્સની વેરાયટી. આ જો તમે અફઘાની સ્ટાઇલમાં, ફેન્સી સ્ટાઇલિશમાં તમને આવી રીતના ગાઉન્સ તમારી શોપ માટે બાય કરવા હોય તો 100% અજીજ ઝોનમાં વિઝિટ કરાય. 100% તમને કશે જવાની જરૂર નથી ગુજરાત છોડીને. કેમ કે તમે જનની છોડીને અહીંયાથી જતા હોય ને જ્યાં ફેક્ટરી, જ્યાં આપણે કપડો બનતો હોય ને જ્યાં કપડો સ્ટાર્ટ થતો હોય ને જ્યાંથી આપણે પ્રોસેસ સ્ટાર્ટ થતો હોય ને આ છોડીને તમને કશે બીજા સ્ટેટમાં જઈને તમે કપડો લેતા હોય તો આ ગલત ફહેમી છે તમારી. કેમ કે આ બધાની વેરાયટી જોવું હોય ને તો 100% આપણે જનનીમાં જ રહેવાનો હોય ગુજરાતમાં. કેમ કે આ બધી જે વેરાયટીઓ છે, જે કલેક્શન બને છે કિડ્સ વેર્સનો, ટોટલી વેરાયટીઝ આપણે અહીંયા અજીજ ઝોન ફેક્ટરીમાં તમને પ્રોપરલી અવેલેબલ થઈ જશે. આ જો વેરાયટી કોન્સેપ્ટ જો તમે, કોન્સેપ્ટ બહુ જ ફાઇન છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં. કેમ કે આવી રીતના સ્ટાઇલિશ પેટર્ન, બહુ બધા સ્ટાઇલિશ પેટર્ન્સ તમને અહીંયા મળી જશે. આ જો તમે આ બધા પ્રોસેસિંગમાં છે, અત્યારે ચાલે છે. વીકભરમાં તમારે અહીંયા આપણે સેમ્પલિંગમાં આવી જશે. કેમ કે અજીજ ઝોનનો પ્રોફેશનલ ટોટલી કામના સાથે વેરાયટીના સાથે આવવાનો છે. વેરાયટી કોન્સેપ્ટ બી મળી જશે. આવી રીતનો સ્ટોક બહુ બધો પડ્યો છે. એક સેમ્પલ લાસ્ટ રહી ગયો છે. આ સેમ્પલ 100% બતાવી દઉં, બહુ જ ફાઇન છે. મને પોતે બી કહીએ ને તો પોતે બી બહુ ગમે છે. વેરાયટી જોનો બેક સાઈડ ટેલકટના સાથે, બેક સાઈડ ટેલકટ આવવાનો છે. ઓર એની જે સ્લીવ છે, ફેબ્રિક છે, બહુ જ ફાઇન છે. એકદમ પ્રોફેશનલ ઇમ્પોર્ટેડના સાથે કોન્સેપ્ટમાં બનાવ્યું છે, એકદમ બાર્બી કોન્સેપ્ટના. આપણે આવી રીતે જ આ કોન્સેપ્ટ એના માટે તમને ફેક્ટરીમાં લઈને આવ્યો છે કે બીજે કશે જવાની જરૂર નથી. તમને ફેક્ટરી આઉટલેટ વેરાયટીઝ ઓર એકદમ વસ્તુઓના સાથે ઓર બીજા સ્ટેટથી જોવા જઈએ જ્યાં કિડ્સ વેર બને છે, ગમે ત્યાં બનતો હોય, ઇન્દોર, કલકત્તા, ગમે ત્યાં બનતો હોય, બાકી તમને 100% 30% ડાઉન મળવાની છે આ બધી વેરાયટી. 30% ડાઉન. આગળ જે વેરાયટી ફેસ્ટિવલમાં જોઈએ તો 100% અજીજ ઝોન કિડ્સ વેર્સમાં આપણે અહીંયા
વેરાયટીમાં વિઝિટ કરાય ઓર વેરાયટી બાય કરી શકો. તમે સ્ક્રીન ઉપર નંબર ચાલે છે, તમે ઇન્ડિયાના કોઈ બી કોણામાં બેસેલા હોય, ત્યાં ગમે ત્યાં ગુજરાતમાં ગમે ત્યાં બેસેલા હોય, ત્યાંથી તમે કોલ કરી શકો અને બધી જ જાણકારી લઈ શકો. મળીએ. જય શ્રી કૃષ્ણ.